ભુજમાં આજે વહેલી સવારે બનેલી ઘટના અનુસાર ભુજ શહેરમાં રહેતા કિન્નરો જ્યારે માલ સામાન લેવા માટે બહાર નીકળ્યા હતા ત્યારે અન્ય કિન્નર દ્વારા તેના પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેઓની પાસે રહેલ સોનાના મુદ્દામાલની ચીલઝડપ પણ કરવામાં આવી છે તેવી માહિતી પણ મળી રહી છે। ત્યારે આજરોજ અમારા કચકેર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા કિન્નરો જે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા ફરિયાદ કરવા માટે તેઓની સાથે વાતચીત કરવામાં આવી હતી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે જે કિન્નર દ્વારા હુમલો કરવામાં આવ્યો છે તે ખૂબ જ માથાભારે શખ્સો છે અને તેઓને અમારા સમાજમાંથી બહાર કાઢી નાખવામાં આવ્યા છે। તેઓ નશીલા પદાર્થોનું સેવન પણ કરી રહ્યા છે ત્યારે અમને તેઓની સાથે કોઈ જ સંબંધ નથી પણ આ રીતે તેઓ અમારી સાથે અત્યાચાર કરી રહ્યા છે અને અમારા કિન્નર પર જે હુમલો કરવામાં આવ્યો તે અંગે અમને ન્યાય મળે તે હેતુસર તેમના દ્વારા ભુજ પોલીસ સ્ટેશન મધ્યે ફરિયાદ કરવામાં આવી હતી। આવો આ અંગે વધુ સાંભળીએ કિન્નર સમાજના સભ્યોના શબ્દોમાં। जय माताजी, जय श्री कृष्ण, राधे राधे, ओम नमो नारायण। અમે હવારમાં બાકર લેવા આવ્યા ગયા હતા, પછી અમારે નકલી કિન્નર આ કિરણ માસી, રોશની માસી, સોફિયા ને નિશા આ 4 જણા થઈ હવારમાં 4:30 વાગે ગુંડા લઈ ને અમને મારવા આવી। આ બધું જો મને માર્યું છે અને આગળ ધમકી આપે છે, આગળ મારવાની ધમકી આપે છે ને નકરા નશા કરીને આવે છે ને અમારે ઘેટા ઘરે બેઠા છે ને એના ઉપર ત્રાસ બહુ છે। અમારી કંઈક અને અન્ય જાતિ ન્યાય આપો બોલે છે। મારું નામ કામિની દે કશિશ દે પાવિયા છે। જી આ જે નિશા માસી છે એ લોકોનું જે આખી ગેંગ છે અમારા સમાજથી એ લોકો વાયકાત કરેલા છે, સમાજ એમને બહિષ્કાર કરી છે અને એ લોકો નશાની પદાર્થો હોય એ બહુ જ નશા કરી ગુંડા તત્વો ભેગા કરી અને આ રીતના એકલ દુકલ કિન્નરો ઉપર અટક કરે છે। જે કોઈ ઘરેણાં પહેર્યા હોય એ લૂંટ કરી લે છે, પૈસા હોય એ પડાવી લેશે નશા કરવા માટે। તે રીતના અમારે કાલ રાતે જે બનાવ બન્યું છે એમાં પણ અમારા એક માસીબાનો એ લોકો મારી અને કારની બાલી લઈ ગયા છે અને પૈસા પણ લઈ ગયા છે। અમે પોલીસ તંત્ર પાસે આવ્યા છીએ ખૂબ જ આશા લઈને કે સર અમારું સાંભળે અને અમને ન્યાય અપાવે અને સર અમને ખૂબ જ સપોર્ટ કરે છે। થેન્ક યુ સર। જય હિન્દ, જય ભારત। હું સુનિતા દે કશિશ દે બોલું છું અમદાવાદથી અને અત્યારે અમે ભુજના અંદર આવ્યા છીએ કચ્છમાં। અમારે કચ્છની અંદર આ મઠધારી પાવૈયા છે અને સદીઓથી અહીંયા ગાડી રહે છે અને જે સામેની પાર્ટી છે ગુંડા તત્વ ધરાવે છે, એમનો કોઈ વજૂદ જ નથી। એ નશા તત્વ કરે છે, જાતિ વિશે અછૂત શબ્દ યુઝ કરે છે અને જેમ બને જે કરવું એ કરે છે। એ દારૂ પીપીને આવે છે અને માસીઓનો ખોટું ટોચર આપીને મારી તોડીને દાગીના લઈ જાય છે અને એમ કહે છે કે અમને આટલા પૈસા લો ને આટલા પૈસા લો, એમ કે ખંડણી વસૂલી અમારા જોડે એ કરે છે। તેથી અમે અત્યારે સરકારની મદદ લેવા આવ્યા છીએ અને કાયદા કાનૂનથી સરકાર અમને મદદ આપે અને અમારા જોડે ઊભા રહે બસ। અને એમ કહે છે કે તમારા મઠના તાળા દેવરાઈશું અને તમને અહીંથી કઢાઈશું અને 100 લુખ્ખાઓની ગેંગ છે એમની પાસે અને નકલી બધા માસીઓ છીએ એ ત્યાં આગળ છે, બધા નકલી માસીઓ છે। એમને જેને ચેક કરવું હોય તોય કરી લેજો। અને અમારા સમાજ બહાર છે ને નશા તત્વ ધરાવે છે, ગુંડા તત્વ ધરાવે છે, તેથી અમે એમને સમાજ બહાર કર્યા છે। અમારી આટલી અપીલ છે કે અમને ન્યાય આપો। જય હિન્દ, જય ભારત। મારું નામ છે ઉર્મિલા દે, નાયક ઉર્મિલા દે ગજરા દે। મારું શહેર છે મુન્દ્રા અને અમે અહીંયા ભુજમાં આવ્યા હતા। મટન માર્કેટ પાસે મઠ છે, અહીંયા વરસી હતી એટલે તો આ લોકોને આવી રીતે હવારમાં વહેલું બકર લેવા જતા હતા તો એમને મારકૂટ કરી અને કંઈક છીલ ઝડપ કરી છે હોનાની, એ તો અમને એવું જાણ થયું છે। પરંતુ અમે એમને કંઈ બી કહીએ તો અમને તરત ધમકીઓ હાલે, તમે જે શહેરમાં રહ્યો છો એ શહેરમાં આવી અને તમારું બધું માંગી જઈશું, તમારી ભિક્ષાવૃત્તિ અમે કરી જઈશું એવી ધમકીઓ હાલે। તો સાહેબ અમે મઠમાં રહેવાવાળા, અમારે ખાવાનું શું પીવાનું શું? આ લોકો બારોબાર ગાડીઓ ભરાઈને આવીને માંગી જાય તો અમારે કરવાનું શું સાહેબ? તો અમારે સરકાર પાસે અને આ સાહેબશ્રી પાસે અમારે એવી અપીલ છે કે અમને ન્યાય અપાવજો। મારું નામ છે બુલબુલ દે કશિશ દે। અહીંયા ગાડી અમે ભુજમાં આવ્યા છે તો અમારા પાવૈયા છે સવારે શાકભાજી ઉઘરાવા જતા હતા, સવારે 4:45 તો ખમા કરીને બનાવ થયો છે તો એ 4-5 માસીઓ હતા ને આવીને એ માસીને અમારા ચેલાઓને મારી ગયા છે। તે ઘટના સાચી છે, કોઈ લડાઈ થઈ નહીં, કંઈ ખાલી અમારે કહો ઇલાકા માટે લડાઈ થઈ છે। હવે એ છે નશા લુખવા છે
નશા કરે છે, ગુંડાગરી કરે છે અને ગુંડા ભાયડા લઈને આવે છે અને અમારે એકલા માસીઓ ફરે એમના વાળ કાપી લે અને જેવું તેવું બોલે છે અને જેવી રીતે મારે છે. એસિડોના બાટલા લઈને આવે છે, દંડા ધોકા બધું લઈને આવે છે ને આગળ માનસિક ટોર્ચર વધારે આપે છે. તો અમારા પાવૈયા સવારે શાકભાજી ઉકરાવવા જતા હતા અને આવીને મારીને જતા રહ્યા.